તો બગદાણાના બખેડામાં હવે નવા જૂનીના એંધાણ છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ છે કે હવે જઈને નવનીત બાલદાણિયા કે જેમનું ત્રીજી વાર નિવેદન લેવામાં આવ્યું છે। જી હા, 29 ડિસેમ્બરે નવનીત બાલદિયા સાથે મારામારી થઈ હતી। એ જે તે સમયે ડીબી ડાંગરે પહેલીવાર એમની ફરિયાદ લીધી હતી। એમનું કહેવું હતું કે 3 ફરિયાદ લેવાઈ, પછી એ તપાસ આપી દેવામાં આવી મહુવાના પીઆઈને। એમણે પણ વિશેષ નિવેદન નોંધ્યું હતું અને હવે આજે રેન્જ આઈજી ઓફિસનું તેડું આવ્યું હતું નવનીત બાલદિયાને। નવનીત બાલદિયાની આજે 3 કલાક સુધી પૂછપરછ થઈ છે। રેન્જ આઈજીએ તેમને સાંભળ્યા છે અને ત્યાં અધિકારી પણ હાજર હતા અને આ પૂછપરછ બાદ મોટો ધડાકો એ થયો છે। ગુજરાત ફર્સ્ટના મંચ પર જ નવનીત બાલદિયાએ કહ્યું હતું કે મારી પાસે હજુ પણ ઘણા બધા એક્સક્લુઝિવ પુરાવા છે જે હું એસઆઈટીને આપવાનો છે। એમની ડિમાન્ડ હતી 5 જાન્યુઆરી એસઆઈટીનું ગઠન થયું, હજુ સુધી એસઆઈટી એમને કેમ ન બોલાવ્યા, સવાલ નવનીત બાલદિયા પૂછી રહ્યા હતા। જો કે આજે રેન્જ આઈજી કે જે આખી એસઆઈટીનું એનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે આજે બોલાવ્યા નવનીત બાલદિયાને। 3 કલાક સુધી પૂછપરછ કરી અને નવનીત બાલદિયાએ એ ધડાકો કર્યો છે કે મેં એક સાથે 1-2 નહીં પરંતુ 15 મુદ્દા આજે એસઆઈટી સમક્ષ મૂક્યા છે, રેન્જ આઈજીને જણાવ્યા છે। સાથે સાથે એ પણ એમણે સંભાવના વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં એમના જે સંકેત છે એને ડિકોડ કરી રહ્યું છે સંકેતને કે એમના અનુસાર જયરાજ આહિર સુધી પણ એસઆઈટી પહોંચી શકે છે। આજે 3 કલાકની પૂછપરછ બાદ જ્યારે બહાર આવ્યા નવનીત બાલદિયા ખૂબ જ કોન્ફિડન્સમાં જોવા મળી રહ્યા હતા। શું સ્ટેટમેન્ટ આપ્યું નવનીત બાલદિયાએ પૂછપરછ બાદ એ સાંભળી લઈએ। પૂછપરછ મારી જે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટી માં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટી ને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે। જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે। હુમલા પાછળ જયરાજ જ છે ફુલીન। આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં। આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં મેં 15 પુરાવા આપ્યા છે। અત્યાર સુધીમાં એસઆઈટી ક્યારે તમને અહીંયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી? ના, આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે। વિકાસ, સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે એસઆઈટીની રચના થઈ, પીઆઈને તેડું આવ્યું અને ત્યારબાદ અનેક પૂછપરછ થઈ, પણ સૌથી મહત્વપૂર્ણ બાબત કે નવનીત બાલદિયાને શા માટે અત્યાર સુધી બોલાવવામાં નહોતા આવ્યા પરંતુ આખરે બોલાવવામાં આવ્યા। 3 કલાક સુધી પૂછપરછ ચાલી અને સૌથી મોટું સ્ટેટમેન્ટ તેમણે જે બાઇટ આપણે સાંભળી એમાં કહ્યું કે મુખ્ય આરોપી જયરાજ આહિર જ છે, જયરાજે જ મને મારવાનું ષડયંત્ર રચ્યું હતું। જે પ્રકારે વિકાસ કહી શકાય કે આ સમગ્ર પ્રકરણમાં જયરાજનું નામ શરૂઆતથી સામે આવી રહ્યું છે અને હવે નવનીત બાલદિયા એસઆઈટીની જે રચના થઈ ત્યારબાદ પોતે ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ આપી ચૂક્યા છે। બિલકુલ, આ અંગે વિસ્તૃત જાણકારી મેળવીશું। સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, 3 કલાકની પૂછપરછ બાદ આખરે શું બહાર આવ્યું છે? હવે કયા નવા ધડાકા થઈ શકે છે આખા પ્રકરણમાં? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે નવનીતભાઈ છે તેના દ્વારા સ્ટેટ સમક્ષ જે પ્રમાણે તેઓનું કહી શકાય કે જે પ્રમાણે નિવેદન છે તે નિવેદન પર જે છે અડગ જોવા મળી રહ્યા છે નવનીતભાઈ। જેમાં વાત કરીએ તો જે પીડિત દ્વારા જે પ્રમાણે મુખ્ય આરોપી જે જયરાજ આહિર છે તેના ઉપર ચોક્કસની શંકાની સુવી છે તે ચોક્કસની સામે આવી છે। 15 જેટલા જે પુરાવાઓ છે તે પુરાવાઓ અત્યારે સીટ સમક્ષ જે છે તે નવનીત બાલદિયાએ આપ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે હવે કહી શકાય કે જે જયરાજભાઈ આહિર છે તેના દ્વારા એટલે કહી શકાય કે જે પ્રમાણે જયરાજ આહિર છે તેના ઉપર કૃણાલ, આપને અટકાવ માંગીશ। આપણી સાથે નવનીત બાલદિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નવનીતભાઈ, તમે આજ મંચ પર ડિમાન્ડ કરી હતી કે એસઆઈટી મને કેમ નથી બોલાવતી, આજે રેન્જ આઈજી તમને બોલાવ્યા, તમને શું પૂછવામાં આવ્યું હતું ને તમે પછી શું જવાબ આપ્યા, કહો? મેં જે મારા કહેવા મુજબ મારી ફરિયાદ લેવાની છે અને મારી પાસે જે કાંઈ પંચ પુરાવા જે કાંઈ હતું એ મેં રજૂ કર્યું છે। મારા મુદ્દાઓ 15-20 હતા એ મેં રજૂ કર્યા છે બધા। એટલે તમારી ઈચ્છા હતી જયરાજ આહિરનું નામ આવે? શું ફરિયાદમાં જયરાજ આહિરનું નામ આવી ગયું છે? જયરાજ આહિરનું નામ આવી જ જાય છે, મારી પાસે એવા પુરાવા છે। અચ્છા, આવી જશે, હજી આવવાનું બાકી છે? એટલે પુરાવા શું આપ્યા? ઓડિયો રેકોર્ડિંગ આપ્યા, વિડીયો આપ્યા, શું આપ્યું તમે? ઘણું બધું છે, એવું જાહેર તો ન કરાય। ઠીક છે, પણ તમે થોડા મોગમમાં કહી દો કે સંકેત આપી દો કે શું તમારા તરફથી કહેવામાં આવ્યું? મારા તરફથી જે મારી પાસે એમની ઉપર જે કાંઈ પુરાવા હતા મારી પાસે, બરોબર, એ મેં રજૂ કર્યા છે।
કે જયરાજ સુધી મારો જે કાંઈ ષડયંત્ર રચવામાં જયરાજનો હાથ છે એ જયરાજ પોતે આવે. અચ્છા, તમારી ઉલટ તપાસ પણ થઈ હશે, તો તમે તમારા નિવેદન પર અડગ રહ્યા, મક્કમ રહ્યા? જી, પહેલેથી જે મેં કીધું છે કે મારા જે રીતનો બનાવ બન્યો છે એ જ પ્રમાણે મારો બનાવ છે. એટલે રેન્જ આઈજી આપની સામે બેઠા હતા કે ફક્ત એસઆઈટી ની ટીમ જ હતી? એસઆઈટી ની ટીમ. અચ્છા, તો એટલે 3 કલાક આખરે આટલો મોટો સમયગાળો કેમ રહ્યો? કેમ કે આ તો બહુ નાની વાત છે કે 29 ડિસેમ્બર થઈ કે એકદમ વિસ્તૃત આપની સાથે સંવાદ થયો છે. એટલે જે મારી ફરિયાદ હતી પહેલેથી આખી જે કાંઈ મેં મારે લખાવા મુજબ નહોતી થઈ, બરોબર, તો એ ફરીથી આખી ફરિયાદ. ત્યારબાદ મારી પાસે જે 20 મુદ્દા હતા એ મુદ્દા બધા લખવામાં આવ્યા છે. જે કોઈ બીજા કોઈ મારી પાસે પુરાવા હતા ટેકનિકલ એ પણ બધા ત્યાં રજૂ કર્યા છે. તો થોડો ટાઈમ તો લાગે ને. અચ્છા, અને અંતિમ સવાલ નવનીતભાઈ, તમે જે હથિયારવાળી કંઈક વાત કરી રહ્યા હતા, તમારી ઓડિયો ક્લિપ પણ આવી હતી કે ભાઈ પોલીસ એના સુધી પહોંચી જ નથી જેણે હથિયાર પૂરા પાડ્યા. શું એ બાબત એ દિશામાં તપાસ છે અને હવે જયરાજ આહિર એમની પૂછપરછ થાય એવી તમે ડિમાન્ડ મૂકી છે કે કેમ? હા, એ તો પૂછપરછ નહીં અને ઉઠાવી જ લેશે પોલીસ. અચ્છા, આપને વિશ્વાસ છે? કેટલા 24 કલાકમાં ઉઠાવશે? શું થશે? ટૂંક સમયની અંદર. ટૂંક સમયની અંદર. બિલકુલ, આભાર અમારી સાથે નવનીતભાઈ જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો નવનીતભાઈ મોટો ધોળાકો કરી રહ્યા છે, એમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે ટૂંક જ સમયમાં જયરાજ આહિરને એસઆઈટી ટીમ ઉઠાવશે. જોવાનું રહેશે હવે પોલીસ એસઆઈટીની ટીમ ક્યારે જયરાજ આહિર સુધી પહોંચે છે, શું પહોંચે છે કે કેમ, અને ફરિયાદમાં જે રીતે નવનીતભાઈ કહી રહ્યા છે કે એમનું નામ સામેલ થવું જોઈએ એ થાય છે કે કેમ એના પર નજર રહેશે. પણ જે રીતે એસઆઈટીની તપાસમાં જોરદાર ગતિ જોવા મળી રહી છે, હવે જેમ આપણે કહેતા હતા કે પહેલા 10 આરોપીઓ, પછી 2 પીઆઈ, નવનીત બાલદા, બધાની પૂછપરછ થઈ ચૂકી છે. અને જે પહેલા દિવસથી જે નામ આવી રહ્યું છે જયરાજ આહિર, કદાચ હવે એમના સુધી એસઆઈટી પહોંચે એવું લાગી રહ્યું છે. કોન્ફિડન્સથી નવનીતભાઈ બોલી રહ્યા છે કે ઉઠાવી લેશે જયરાજને, એટલે ચોક્કસપણે તેમણે જે 15 પુરાવા રજૂ કર્યા છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ પુરાવા ખૂબ મહત્વના હતા અને એટલા માટે આજે રજૂ એસઆઈટીની સામે કરવામાં આવ્યા. બિલકુલ, નવનીત બાલદાની ડિમાન્ડ છે કે 15 અલગ અલગ મુદ્દે એ તપાસ થવી જોઈએ. જોવાનું રહેશે તપાસમાં શું બહાર આવે છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.